નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, G&S વિદ્યા વિહાર પામોલ ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એના વિશેષ પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું. બરાબર, આગળના જે હેતુલક્ષી પ્રશ્નો હતા એ મેં તમને વર્કશીટમાં મોકલેલા છે. આજે આપણે લાંબા પ્રશ્નો જોઈશું. તો જોઈએ, પહેલા છે ટૂંક જવાબી પ્રશ્નો. એમાં પ્રશ્ન 1, રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્યો લખો. જવાબ છે રુધિરના ઘટકો અને તે દરેકના કાર્ય નીચે મુજબ છે. પહેલું છે રુધિર રસ. બરાબર, રુધિર રસનું કાર્ય શું છે? તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે. રુધિર રસ શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે. બીજું છે રક્તકણો. રક્તકણોનું કાર્ય તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે. પછી ત્રીજું શ્વેતકણો. તે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે. શ્વેતકણોનું કાર્ય શું છે? શરીરનું રોગ સામે રક્ષણ કરે છે. પછી ચોથો રુધિર કણિકાઓ. તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. રુધિર કણિકાનું કાર્ય શું છે? તો તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. બરાબર. પ્રશ્ન 2 જોઈએ, રુધિરના કાર્યો જણાવો. રુધિરના કાર્યો કયા કયા છે? રુધિરના કાર્યો, એમાં પહેલું, તે શરીરમાં પોષક દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. રુધિર શું કરે છે? તો પોષક દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. બીજો, તે શ્વેતકણોની મદદથી રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપે છે. એની અંદર જે શ્વેતકણો રહેલા છે એ શ્વેતકણોની મદદથી તે રોગના જંતુઓ સામે શરીરને રોગ સામે રક્ષણ આપે છે. પછી ત્રીજું, ઘા પડે ત્યારે રુધિર ગંઠાઈ જઈ વધુ રુધિર વહી જતું અટકાવે છે. બરાબર, જ્યારે ઘા પડે ત્યારે આ રુધિર કણિકાઓની મદદથી રુધિર ગંઠાઈ જાય અને વધારે રુધિર વહી જતું અટકાવે છે. પછી ચોથો પોઈન્ટ છે, તે શરીરનું તાપમાન જાળવી રાખે છે. રુધિર આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે. પછી પ્રશ્ન 3માં આકૃતિ છે પરિવહન તંત્રની રેખાકૃતિ. બરાબર, જે આપણે વર્કશીટમાં દોરી હતી એ પ્રમાણે દોરવાની છે. અહીંયા હૃદય, 2 ફેફસા, ફૂસ્ફૂસીય ધમની, ફૂસ્ફૂસીય શિરા. બરાબર, આ બાજુ ધમની અને શિરા. ધમનીમાં શુદ્ધ રુધિરનું વહન થશે, શિરામાં અશુદ્ધ રુધિરનું વહન થશે. બરાબર. પછી પ્રશ્ન 4, રુધિર વાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો. રુધિર વાહિનીઓના પ્રકાર કયા કયા છે? ધમની, શિરા અને કેશિકાઓ. એમાં પહેલું ધમની. તો ધમની કોને કહેવાય? તે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. ધમનીનું કાર્ય શું છે? તો કે લોહીને, રુધિરને હૃદયમાંથી શરીરના ભાગો તરફ લઈ જાય છે. તેમાં સામાન્ય રીતે ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર હોય છે. ધમનીમાં સામાન્ય રીતે કયું રુધિર હોય છે? ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર હોય છે. એમાં અપવાદ છે ફૂસ્ફૂસીય ધમની. ફૂસ્ફૂસીય ધમનીમાં અશુદ્ધ રુધિરનું વહન થાય. ખાલી એ ધમની કેવી છે? અપવાદ છે. બરાબર, બાકી બધી ધમનીઓમાં કેવું રુધિરનું વહન થાય છે? શુદ્ધ રુધિરનું, હૃદયમાંથી શરીરના ભાગો તરફ. ધમનીની દિવાલ પ્રમાણમાં જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. પછી બીજી છે શિરા. તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે. જો ધમનીનું કાર્ય શું છે? હૃદયમાંથી રુધિરને શરીરના ભાગો તરફ લઈ જાય, અને શિરાનું કાર્ય છે શરીરના ભાગો તરફથી રુધિરને હૃદય સુધી લાવે. બરાબર, તેમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત અશુદ્ધ રુધિર હોય છે. એમાં કયું રુધિર હોય છે? અશુદ્ધ રુધિર. એમાં પણ અપવાદ છે ફૂસ્ફૂસીય શિરા. એમાં શુદ્ધ રુધિર હોય. બરાબર, શિરાની દિવાલ પાતળી હોય છે અને શિરામાં વાલ્વ આવેલા હોય છે. એના પછી છે કેશિકાઓ. કેશિકાઓ, ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે. વાહિકાઓ આ કોષો
પાસે વધુ પાતળી બારીક નળીઓ જાડા રૂપે વિભાજિત થાય છે અને કેશિકાઓ કહે છે. બરાબર, જે આપણે આકૃતિમાં જોયું. બરાબર, કે અહીંયા ધમનીઓ શું થાય, નાની નાની નળીઓમાં વિભાજિત થાય, એને શું કહીશું આપણે? રુધિર કેશિકાઓ કહીશું. કેશિકાઓ કોષોને પોષક દ્રવ્યો અને ઓક્સિજન આપી ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે. અને કેશિકાઓ શું કરે? તો કે પોષક દ્રવ્યો અને ઓક્સિજન આપીને શું બનાવે છે? શિરાનું નિર્માણ કરે છે, જે રુધિરને હૃદય તરફ લઈ જાય છે. અને આ શિરાઓ શું કરે? તો રુધિરને શરીરના ભાગોથી હૃદય તરફ લઈ જાય. આમ કેશિકાઓ ધમની અને શિરા વચ્ચે જાડા સ્વરૂપ વિસ્તરેલી રચના છે. કેશિકાઓ શું છે? તો ધમની અને શિરા વચ્ચે જાડા સ્વરૂપ વિસ્તરેલી રચના છે. પ્રશ્ન 2, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. એમાં પહેલું છે, શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. બરાબર, કોઈ જગ્યાએ આપણને વાગે તો લોહી થોડી વાર નીકળે છે, પછી ઓટોમેટિક બંધ થઈ જાય. કેવી રીતે બંધ થઈ જાય? જેનું કારણ છે, શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી રુધિર વહેવા માંડે છે. રુધિર હવાના સંપર્કમાં આવતા ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયા થવા માટે રુધિર રસનું ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર, જ્યારે ઘા વાગે ત્યારે જે હવા છે એ હવાના સંપર્કમાં રુધિર આવે એટલે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા થાય, જેમાં પ્રોટીન અને રુધિર કણિકાઓ ભાગ ભજવે છે. આથી ઘા પર તાંતણાનો સ્તર જામે છે. આમ રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. બીજું, રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. તેનો જવાબ છે, રુધિરમાંના શ્વેતકણો શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. શ્વેતકણોનું કાર્ય શું છે? શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું. શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેતકણો સામનો કરે છે અને રોગના જંતુઓને નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે. શ્વેતકણો શું કરે છે? તો કે શરીરમાં જે રોગના જંતુઓ દાખલ થાય એ રોગના જંતુઓનો નાશ કરે છે અને શરીરમાં રોગ થતો અટકાવે છે. આમ શ્વેતકણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો કહેવાય છે. કે લડવાનું કાર્ય કરે છે, સૈનિક જેવું કાર્ય કરે છે, અને એ કેવા હોય છે? કદમાં સૂક્ષ્મ હોય છે, એટલે એને સૂક્ષ્મ સૈનિકો કહેવાય છે. પછી ત્રીજું, ઉનાળામાં આપણને પરસેવો વળે છે. એનો જવાબ છે, ઉનાળામાં ગરમ વાતાવરણ હોય છે. ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું તાપમાન 37°C જળવાઈ રહેવું જરૂરી છે. ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીર ગરમ થાય છે. આથી શરીરને ઠંડુ બનાવી શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને છે. પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે. આથી શરીર ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. બરાબર, એમાં શું થાય? તો ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીર ગરમ થાય, અને એ શરીર ગરમ થાય તો શરીરને ઠંડુ બનાવી શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને. પરસેવો એ શું છે? તો બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય, અને આથી શરીર ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેથી ઉનાળામાં પરસેવો વળે છે. આગળ જોઈએ, પ્રશ્ન 3, તફાવતના મુદ્દા આપો. બરાબર, એમાં પહેલો છે રક્તકણો અને શ્વેતકણો. તો જોઈએ એમાં પહેલો પોઈન્ટ, રક્તકણો તે લાલ રંગના રુધિર કોષો છે. રક્તકણો કેવા છે? લાલ રંગના રુધિર કોષો છે. શ્વેતકણો સફેદ રંગના રુધિર કોષો છે. રક્તકણો લાલ રંગના હોય અને શ્વેતકણો સફેદ રંગના હોય. બીજો પોઈન્ટ, તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. રક્તકણોમાં શું આવેલું હોય? હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય. જ્યારે શ્વેતકણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું નથી. ત્રીજો પોઈન્ટ, તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે. રક્તકણોનું કાર્ય શું છે? શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે. અને શ્વેતકણોનું કાર્ય
રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે. બીજો જોઈએ ધમની અને શિરા. તો ધમની તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે. ધમનીનું કાર્ય શું છે? હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. જ્યારે શિરા શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે. શિરા શું કરે? એનાથી ઊંધું કાર્ય, શરીરના ભાગોથી હૃદય તરફ રુધિર લાવે. બીજો પોઈન્ટ, ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. ધમનીમાં રુધિર કેવું? ઊંચા દબાણથી વહન પામે છે. જ્યારે શિરામાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહન પામે છે. જ્યારે શિરામાં રુધિર શાંત પ્રવાહે, બરાબર, ઊંચા દબાણથી નહીં. ધમનીમાં વાલ્વ હોતા નથી, જ્યારે શિરામાં વાલ્વ હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. પછી ત્રીજો છે કર્ણકો અને ક્ષેપકો. તો કર્ણકો કોને કહેવાય? તો હૃદયના ઉપલા ખંડોને કર્ણકો કહેવાય. જ્યારે ક્ષેપકો કોને કહીશું? હૃદયના નીચેના ખંડો. કર્ણકોની દિવાલ પાતળી હોય, ક્ષેપકોની દિવાલ જાડી હોય. કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે, જ્યારે ક્ષેપકો હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે. કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે, જ્યારે ક્ષેપકોમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે. પછી ચોથો છે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. તો જમણા ક્ષેપકમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે. જમણા ક્ષેપકમાં કયું રુધિર હોય? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. જ્યારે ડાબા ક્ષેપકમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે, એટલે એમાં શુદ્ધ રુધિર હોય છે. જમણા ક્ષેપક તેમાંથી રુધિર ફેફસામાં જાય છે. જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય? ફેફસામાં જાય. જ્યારે ડાબા ક્ષેપકમાંથી રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે. ત્રીજો પોઈન્ટ, જમણું ક્ષેપકની દિવાલ ડાબા ક્ષેપક જેટલી જાડી હોતી નથી, જ્યારે ડાબા ક્ષેપકની દિવાલ જમણા ક્ષેપક કરતાં વધુ જાડી અને મજબૂત હોય છે. બરાબર, જમણા ક્ષેપક કરતાં એની દિવાલ કેવી હોય? જાડી અને મજબૂત હોય છે. પાંચમો છે મૂત્રપિંડ અને મૂત્રાશય. તો પહેલો પોઈન્ટ, મૂત્રપિંડ તેનો આકાર વાલના દાણા જેવો છે. મૂત્રપિંડનો આકાર કેવો છે? વાલના દાણા જેવો. મૂત્રાશય તો તેનો આકાર અંડાકાર છે. મૂત્રાશયનો આકાર કેવો છે? અંડાકાર. બરાબર. બીજો પોઈન્ટ, તેમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે અને મૂત્ર છૂટું પડે છે. જો મૂત્રપિંડમાં શું થાય? રુધિરના ગાળણની ક્રિયા થાય છે, જ્યારે મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરે છે. મૂત્રપિંડ બે હોય છે. આપણા શરીરમાં મૂત્રપિંડ કેટલા હોય? બે હોય, જ્યારે મૂત્રાશય એક જ હોય છે. પછી છઠ્ઠું છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી તો તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું વહન કરે છે. તે શું કરે છે? કે મૂળ દ્વારા ચૂસાયેલું પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું વહન કરે છે. બીજો પોઈન્ટ, તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે. બરાબર, જલવાહક પેશીમાં વહન ક્યાં થશે? ઉપરની દિશા તરફ. જ્યારે અન્નવાહક પેશી પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન કરે છે, કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બનાવે એ ખોરાકનું વહન શેના દ્વારા થાય? અન્નવાહક પેશી દ્વારા થાય. અને એમાં વહન ઉપર અને નીચે બંને દિશામાં થાય છે. બરાબર, જલવાહક પેશીમાં વહન ફક્ત ઉપરની તરફ થાય, જ્યારે અન્નવાહક પેશીમાં ઉપરની તરફ અને નીચેની તરફ બંનેની તરફ વહન થાય છે. આગળ છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું, હૃદયની આંતરિક રચના અને કાર્ય આકૃતિ દોરી સમજાવો. બરાબર, હૃદયની રચના અને એનું કાર્ય સમજાવવાનું છે. તો આ હૃદયની આકૃતિ છે. બરાબર, અહીંયા મહાધમની, ફુસ્ફુસીય ધમની, ડાબું કર્ણક, દ્વિદલ વાલ્વ હોય.
ડાબું ક્ષેપક અને ડાબા કર્ણક વચ્ચે દ્વિદલ વાલ્વ, બરાબર. જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ, બરાબર. આ આકૃતિ આપણે જોયેલી છે. અહીંયા ઉધ્વ મહાશિરા, અધઃ મહાશિરા અને આ છે સ્નાયુનો ઊભો પડદો છે. એની રચના જોઈએ. હૃદયની વચ્ચે સ્નાયુનો એક ઊભો સળંગ પડદો હોય છે જે તેને ડાબા અને જમણા એમ બે ભાગમાં વહેંચે છે, બરાબર. એમાં એક ઊભો સ્નાયુ પડદો હોય એને ડાબા અને જમણા એમ બે ભાગમાં વહેંચે છે. આ બંને ભાગોમાં એક એક આડો પડદો હોય છે અને આ બંને ભાગોમાં એક એક આડો પડદો હોય. આમ હૃદય 4 ખંડોમાં હોય છે. કેટલા ખંડોમાં હોય છે? 4 ખંડોમાં હોય છે. ઉપરના ખંડોને કર્ણકો કહે છે. આ જે ઉપરના ખંડો છે એને શું કહેવાશે? કર્ણકો. અને નીચેના ખંડોને ક્ષેપકો કહે છે. આ નીચેના ખંડોને શું કહેવાય? ક્ષેપકો કહેવાય. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ક્ષેપક તરફ ખુલતો વાલ્વ હોય છે, બરાબર. જમણું કર્ણક અને આ જમણું ક્ષેપક, એમાં ક્ષેપક તરફ ખુલતો વાલ્વ હોય અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે ક્ષેપક તરફ ખુલતો દ્વિદલ વાલ્વ હોય છે. એનું કાર્ય તો શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર 2 મહાશિરાઓ મારફતે જમણા કર્ણકમાં આવે છે. તે જ વખતે ફેફસામાંથી આવતું ઓક્સિજનયુક્ત રુધિર ફૂસ્ફૂસીય શિરાઓ મારફતે ડાબા કર્ણકમાં આવે છે, બરાબર. કે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિર ક્યાં આવશે? જમણા કર્ણકમાં આવે. અને એ જ વખતે ફેફસામાંથી રુધિર ક્યાં આવે? ડાબા કર્ણકમાં આવે છે. હવે કર્ણકોનું સંકોચન થતાં જમણા કર્ણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં આવે છે અને ડાબા કર્ણકમાંનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે, બરાબર. પછી શું થાય? તો કર્ણકોનું સંકોચન થાય એટલે આ વાલ્વ ખુલે અને જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં જાય. ક્ષેપકોનું સંકોચન થતાં જમણા ક્ષેપકમાંનું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફૂસ્ફૂસીય ધમની મારફતે ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં જાય છે. આમ હૃદયના સંકોચન અને વિસંકોચનની ક્રિયાથી રુધિરના વહનની ક્રિયા સતત ચાલતી રહે છે, બરાબર. પછી શું થાય? તો ક્ષેપકોનું સંકોચન થાય એટલે જમણા ક્ષેપકમાંથી રુધિર કાર્બન ડાયોક્સાઇડ રુધિર હોય એ ફૂસ્ફૂસીય ધમની મારફતે ફેફસામાં જશે અને ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? શરીરના વિવિધ ભાગોમાં જશે. બીજો પ્રશ્ન છે, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી વર્ણવો. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ છે, બરાબર. અને મૂત્રમાર્ગને છેડે મૂત્ર છિદ્ર છે. આ એની આકૃતિ છે. એમાં 2 જોડ મૂત્રપિંડ હોય, બરાબર. જમણું મૂત્રપિંડ, ડાબું મૂત્રપિંડ, જેને આપણે શું કહીએ છીએ? કિડની, બરાબર. 2 મૂત્રવાહિનીઓ હોય અને મૂત્રાશય અને છેલ્લે અંતમાં શું આવશે? મૂત્ર માર્ગ. એનું કાર્ય જોઈએ દરેકનું. મૂત્રપિંડ 2 છે તે વાલના દાણા આકારના છે. મૂત્રપિંડમાં રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે, બરાબર. 2 મૂત્રપિંડ આવેલા હોય, એનો આકાર વાલના દાણા જેવો હોય અને એમાં રુધિરના ગાળણની ક્રિયા થાય. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. શેના દ્વારા થાય છે? મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા. જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ એકમોમાં પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે, બરાબર. જ્યારે રુધિર મૂત્રપિંડમાં પહોંચે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો હોય. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. જે જરૂરી પદાર્થો હોય શરીરને એનું રુધિરમાં ફરીથી શોષણ થાય. પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે અને જે નકામો કચરો હોય એ મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે. હવે એ બીજું છે મૂત્રવાહિની. તો મૂત્રપિંડમાં છૂટો પડેલો મૂત્ર સ્વરૂપ નકામો કચરો મૂત્રવાહિની દ્વારા વહન પામી મૂત્રાશયમાં આવે છે, બરાબર. એ જે નકામો કચરો હોય એ મૂત્રવાહિની દ્વારા શેમાં જશે? મૂત્રાશયમાં જશે. મૂત્રાશયની રચના કેવી છે? તો મૂત્રાશય એક પ્રકારની કોથળી છે જેમાં
મૂત્રનો સંગ્રહ થાય છે ને અમુક પ્રમાણમાં મૂત્ર એકઠું થતાં તેની કુદરતી હાજત લાગે છે. મૂત્રાશયમાં શું થશે? મૂત્રનો સંગ્રહ થાય છે. ચોથું, મૂત્રમાર્ગ. મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્રમાર્ગમાંથી મૂત્રછિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે. બરાબર. એટલે જો મૂત્રપિંડમાં રુધિરનું ગાળન થાય, બરાબર, એમાંથી નકામા કચરાયુક્ત રુધિર ક્યાં આવે? મૂત્રાશયમાં આવે અને મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ તરફ મારફતે મૂત્રનો ત્યાગ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો. તો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું શોષણ કરે છે. વનસ્પતિ મૂળ વડે પાણી અને ખનિજ દ્રવ્યો મેળવે. મૂળે શોષેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે. હવે આ જે દ્રાવણનું શોષણ કર્યું એ દ્રાવણ વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચવું જોઈએ. વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના બધા ભાગો સુધી વહન કરવાનું હોય છે. બરાબર. અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બનાવે એને પણ દરેક ભાગ સુધી વહન કરવાનું હોય છે. આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ હોય છે. જેના માટે શું આવેલી હોય છે? વાહક પેશીઓ આવેલી હોય છે કે પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટે અને ખોરાકના વહન માટે. પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે. બરાબર. પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે એ વાહક પેશીને શું કહીશું? જલવાહક પેશી. જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે. બરાબર. જલવાહક પેશી શું છે? એક સળંગ નાળીઓનું જાળું છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે, બધાને જકડી રાખે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે. વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકના વહન માટેની વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે. બરાબર. ખોરાકમાંના વહન માટે કઈ પેશી છે? અન્નવાહક પેશી. અને પાણીના વહન માટે કઈ છે? જલવાહક પેશી. ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે. આમ જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. બરાબર. શેના દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય? જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા. બરાબર. અહીંયા આપણું પ્રકરણ 11 પૂરું થાય છે. આ વર્કશીટના પ્રશ્નો તમારે નોટબુકમાં લખી દેવા.